સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ, તબીબોની નિમણૂક કરવાની માંગ કરતા નાગરિકો. ઉનામાં સરકારી હોસ્પિટલ બની શોભાનો ગાંઠિયો. આરોગ્ય સુવિધાના દાવાઓ પોકળ સાબિત થયા. કરોડો રૂપિયાની સામગ્રી ખાઈ રહી છે ધૂળ. ઉના સરકારી હોસ્પિટલમાં ગાયનેક સહિત તબીબોની ઘટ હોવાથી હોસ્પિટલ શોભાનો ગાંઠિયો બની છે. હોસ્પિટલમાં તજજ્ઞ તબીબોની અછત હોવાને કારણે દર્દીઓને મજબૂરીમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જવું પડે છે. આ અંગે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ તથા સામાજિક કાર્યકરો દ્વારા તબીબોની નિમણૂક તથા સુવિધા વધારવાની માંગ કરવામાં આવી છે. ઉના સરકારી હોસ્પિટલ પહેલાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર હતું. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી રાજ્ય સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ દરજ્જો આપ્યા પછી તેનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે અને એ મહેકમ મંજૂર કર્યા પછી આજની તારીખે રાજ્ય સરકાર દ્વારા પૂરતા ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવ્યું નથી. આ વિસ્તારનું દુર્ભાગ્ય એ છે, ભૂતકાળની અંદર ડૉક્ટરો ખાલી જગ્યાઓ હતી. એ ખાલી જગ્યાઓ હતી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉના ટાવર ચોકની અંદર 23 થી 24 દિવસ સુધી ઉપવાસ આંદોલન કરીને બે ડૉક્ટરોની નિમણૂક કરાવી હતી અને આ વિસ્તારના ગરીબ અને છેવાડાના લોકોને રાહત આપવા માટેનું કામ અમારા દ્વારા કરવામાં આવેલું. ત્યારબાદ આજ તારીખ સુધીની અંદર ડૉક્ટરોની જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ ભરવામાં આવી નથી. ચોંકાવનારી માહિતી પ્રમાણે વર્ષ 2010થી અધ્યક્ષ વર્ગ 1ની જગ્યા ખાલી છે, તેમજ વર્ષ 2023થી RMOની જગ્યા પણ ખાલી છે, તેમજ ફિઝિશિયનની પણ જગ્યા ખાલી છે. માહિતી પ્રમાણે 5 જગ્યા મહેકમ મંજૂર થઈ છે, જેમાંથી એક રેગ્યુલર છે અને 4 બોન્ડેડ છે. એમાં પણ બોન્ડેડ તબીબો મોટા ભાગે રજાઓ પર રહેતા હોય છે. ખાસ આખા તાલુકામાં 77 ગામની વચ્ચે એક સરકારી હોસ્પિટલ આવેલી છે, સિવિલ હોસ્પિટલ ઉના. 30 બેડની હોસ્પિટલ છે અને આ હોસ્પિટલમાં જોવા જઈએ તો હાલ અત્યારે ગાયનેક નથી, ઓર્થોપેડિક પણ નથી, MS MD લગભગ મોટા ભાગે ડૉક્ટરની કોઈ પ્રકારની નિમણૂક કરવામાં આવી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિમણૂક નથી થઈ. અત્યારે વર્તમાન સમયમાં જોવા જઈએ તો બોન્ડ ઉપર ડૉક્ટરો મૂકેલા છે. જ્યારે ગાયનેકની વાત કરીએ તો પ્રસૂતિ માટે મોટાભાગે જ્યારે ગાયનેક કાયમી હતા તો ત્યારે નોર્મલ ડિલિવરીનું પ્રમાણ પણ ખૂબ સારું હતું. ગરીબ લોકોને મફતમાં સારવાર મળતી હતી, ડિલિવરી મફતમાં થતી હતી. વર્તમાન સમયમાં જોવા જઈએ તો ત્યાં પ્રસૂતિ માટે કોઈ જાય, ડૉક્ટર ન હોવાના કારણે, ગાયનેક ન હોવાના કારણે એને ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે એમ છે. અને ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય ત્યારે સિઝેરિયન કરવામાં 50,000થી લઈને લાખ રૂપિયા સુધીનો ખર્ચો આવે છે. આ ખર્ચો મોટાભાગના પરિવારો ભોગવી ન શકે એવી સ્થિતિ પણ હોય છે. ત્યારે આ હોસ્પિટલમાં ગાયનેક, ઓર્થોપેડિક, MS MD એને એવા ડૉક્ટરોની કાયમી નિમણૂક થવી એવી અમારી માગણી છે. ઉના તાલુકો છેવાડાનો સાગરખેડુ પછાત ગરીબ વર્ગ અને બક્ષીપંચ સમાજનો છે અને વધુ વસ્તી પણ ધરાવે છે. ભૂતકાળમાં અનેક આંદોલનો કરેલા છે, તેને પરિણામે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અહીં મળી છે, પરંતુ જોઈએ તેવી સુવિધા મળી નથી. અહીંની જનતા નિરાશ છે. મેં ઘણીવાર લેખિત અને મૌખિક રજૂઆત ગાંધીનગર, ગીર સોમનાથ સુધી અમે કરેલી છે ડૉક્ટરો માટે. ખાસ કરીને વાત કરીએ ને તો આમાં ગાયનિક ડૉક્ટર અહીંયા કોઈ છે નહીં. પહેલાં જે 300 ડિલિવરી થતી અત્યારે 50 પણ નથી થતી. વધુમાં વાત કરું તો ડ્રેસિંગની વાત કરું ને તો ડ્રેસિંગમાં ડ્રેસર એક જ છે. ઝાડુ પોતાવાળા જે કર્મચારીઓ છે, વર્કરો છે, એની પાસે ડ્રેસિંગ કરાવે છે. નર્સિંગ સ્ટાફ ખાલી મોબાઈલ લઈ અને મોબાઈલમાં રીલ જ જોયા કરે છે, બીજું કંઈ કામ નથી કરતા. અને કોઈ ગામડાના લોકો આવ્યા હોય તો ગામડાના લોકો કોઈ પણ પૂછે તો કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતા. એમરજન્સીમાં આવો, તમારું એક્સિડન્ટ થયું હોય અને કેસ અહીંયા આવે, ઓક્સિજનની જરૂર હોય તો ઓક્સિજનના બાટલા અહીંયા અવેલેબલ છે, હાજર છે, ઓક્સિજન પ્લાન્ટ 2 છે, ચાલુ છે, છતાં એ લોકોને રિફર કરી અને પ્રાઇવેટમાં મોકલી આપે છે. એમાં પણ ઘણીવાર રજૂઆત કરી તો કે ડૉક્ટરની અછત બતાવે છે કે ભાઈ ગાયનિક ડૉક્ટર નથી, ગાયનિકની જરૂર હોય તો ગાયનિક ડૉક્ટર નથી મળતો. એક્સિડન્ટ થયું હોય અને હાડકું ભાંગ્યું હોય તો હાડકા માટેનો જે ડૉક્ટર આવે એના માટે કોઈ ડૉક્ટર અહીંયા નથી. ઓર્થોપેડિકમાં તમે જાઓ તેમ કે તાત્કાલિક પ્રાઇવેટમાં જતા રહ્યો. અહીં 100 બેડની સરકારી હોસ્પિટલ સરકારી ચોપડે છે, પરંતુ માત્ર 30 બેડની સુવિધા ઉપલબ્ધ છે. હાલ ઉના સરકારી હોસ્પિટલમાં તબીબોના અભાવે સરકારની કરોડો રૂપિયાની મેડિકલ સામગ્રીઓ ધૂળ ખાઈ રહી છે. ઉના તાલુકો એ છેવાડાનો તાલુકો છે, સાગરખેડુ તાલુકો છે, બક્ષીપંથનો તાલુકો છે અને મધ્યમ અને પછાત વર્ગના લોકો સૌથી વધારે વસ્તી આ વિસ્તારમાં છે. ત્યારે સરકારી હોસ્પિટલ બાબતે ભૂતકાળમાં અમે અગાઉ ખૂબ આંદોલન કરેલા,
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બી જાહેર થઈ ગયેલી. 2017માં નીતિન પટેલ જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે તેમણે અહીં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જાહેર કરેલી. એમને આટલા બધા વર્ષો હોવા છતાં આજ દિન સુધી તેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. નવું બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી. અને જે મુખ્ય સમસ્યા છે તે ડૉક્ટરોની છે. માત્ર 4 MBBS ડૉક્ટરથી આખી હોસ્પિટલ ચાલે છે. મહેકમ પૂર્ણ થઈ ગયું છે છતાં જે મહત્વનું છે તે ગાયનેક, બાળરોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત અને ઓર્થોપેડિક ડૉક્ટર, MS સર્જન જેવા ડૉક્ટરોની ખૂબ જ ઘટ છે. ત્યારે ના છૂટકે ગરીબ લોકોને અને પછાત લોકોને, અન્ય મધ્યમ વર્ગના લોકોને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. લોકો પૂછી રહ્યા છે કે હવે જોવાનું એ રહ્યું કે શોભાના ગાંઠિયા સમાન હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક ક્યારે થશે.